લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં જુવાર અને બાજરીના ટેકાના ભાવે સરકારના પરિપત્રને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. ડભોઈ તાલુકા ખેડૂતો સરકાર દ્વારા ટેકાના ભાવે લેવાતા જુવાર બાજરીના જથ્થાની ખરીદીમાં કટોતીના પરિપત્રને લઈને ખેડૂતોમાં રોષ ભરાયો છે. જુવાર બાજરીની ખરીદી માટે ખેડૂતોએ રજીસ્ટ્રેશન વખતે હેક્ટર દીઠ જુવાર બાજરીની ખરીદી સરકાર ટેકાના ભાવે કરવાની માહિતી હતી, જેની માત્રા ખેડૂત દીઠ 1000 કિલોગ્રામ કરી દેવામાં આવતા કેટલાક ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. હાલ રાજ્યમાં વાતાવરણમાં પલટો આવી ગયો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી રહ્યો હોય તેવામાં ઉત્પાદન બચાવવા માટે ખેડૂતોને જુવાર બાજરીનું વેચાણ કરવું આવશ્યક છે. ખાનગી વેપારીઓ ખેડૂતોને પૂરતો ભાવ આપતા નથી, જેને લઈને ખેડૂતો પાસેથી ટેકાના ભાવે જે જુવાર અને બાજરીનો પાક સરકાર ખરીદે છે તે 1000 કિલોગ્રામથી વધારે વધુ ઉત્પાદન જથ્થો લેવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો ડભોઈ સેવા સદન ખાતે આવેદનપત્ર આપી સરકાર સમક્ષ માંગ કરી હતી. રિપોર્ટર આતિશસિંહ ઠાકોર, ડભોઈ. નમસ્કાર. આજ રોજ એમએસપીના ભાવથી જે જુવારની ખરીદી ડભોઈ તાલુકાની અંદર થતી હતી, એની અંદર પુરવઠા વિભાગનો એક ઠરાવ આવેલ છે, જેમાં ઠરાવમાં 1000 કિલોગ્રામ પ્રતિ ખેડૂત લેવાશે એ રીતનો એક ઠરાવ કરેલો છે. એના પહેલાં જ્યારે ખેડૂતોએ એમએસપીના ભાવથી જુવારનું રજિસ્ટ્રેશન કરેલું હતું, તે વખતે પ્રતિ હેક્ટર 1850 કિલો જુવાર લેવાની એવું જાહેર કરેલું હતું. ત્યાર પછી 21 તારીખથી જે ખરીદી થયેલી એ ખરીદીની શરૂઆત થયેલી. અત્યાર સુધીના જે ખેડૂતોના મેસેજો આવેલા છે, એ મેસેજોની અંદર જમીન પ્રમાણે ખેડૂતોને જથ્થો પણ લખાઈને આવતો હતો. આજની તારીખે ઠરાવ આવ્યો એટલે આજે એપીએમસી ડભોઈની અંદર ખરીદી અમને બંધ કરેલી છે અને ગુજકો માર્શલ અને બધા જ ખેડૂતો ભેગા થઈ અને જે જુવારની અંદર જે 1000 કિલોનો જથ્થો એ લોકોએ લેવાનું કીધેલું છે. અમારું ઉત્પાદન જે પ્રકારે છે એ પ્રકારે સતત અમારી જોડે ખેડૂતો જોડે અન્યાય થાય છે. એ અન્યાયની વિરોધની અંદર આજે તમામ ખેડૂતો ડભોઈ તાલુકાના જે આગળ સરકારી ગોડાઉનની અંદર જુવાર લઈને આવેલા હતા, એ તમામ ખેડૂતો આવેદન લઈ અને મામલતદાર કચેરીએ આપણા પ્રાંત અધિકારીશ્રીને આવેદન આપવા માટે આવેલા હતા. અને અમારી સરકારને રજૂઆત છે કે 1.5 મહિનાથી જુવાર કાઢી અને અમે હાચવીએ છીએ. કુદરતી માર તો ઓલરેડી પડેલો જ છે, વરસાદની આગાહીઓ થાય છે અને આજે તમે અચાનક આવો ઠરાવ લાવી અને ખેડૂતોને સાબેલા પાક જેવો માર આપો છો. આ વસ્તુને કદાપી ખેડૂત સહન નહીં કરે. અમારી જોડે યોગ્ય ન્યાય થાય અને તમામ ખેડૂતોની જુવારની ખરીદી થાય એવી અમારી માંગ છે. ખેડૂત વતી જુવાર માટે જે એમએસપીમાં નોંધણી કરેલ હતી, તે નોંધણીમાં 1850 કિલો હેક્ટર દીઠ લેવાનો જથ્થો લખાઈને આવતો હતો. તેના બદલે આપોઆપ સરકારની મરજી પ્રમાણે આ જથ્થો એક કટિયા દીઠ 1000 કિલો કરી દીધેલો છે, જે દરેક ખેડૂતને નામંજૂર છે. એના વતી અમે આજે મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર આપવા માટે બધા ભેગા થઈને ડભોઈ આવેદનપત્ર આપ્યું છે અને હવે આગળ અમે જે કરવાનું હશે તે કરવા માટે તૈયાર છે દરેક ખેડૂત. અત્યારે જેટલા ખેડૂત છે એટલાથી જ આ કામ કર્યું છે. અત્યાર સુધી ખેડૂતને વર્ષો વર્ષ આ રીતનો સોંબેલા માર આપે છે અને નાની નાની સબસિડીઓ આલીને ખેડૂતોને ખુશ કરે છે. આ સબસિડીઓની અમારે કોઈ જરૂરિયાત છે નહીં. અમારે એમએસપીના જથ્થાની પ્રમાણે અત્યારે આ વર્ષે પૂરેપૂરી જુવારની નોંધણી પ્રમાણે દરેક ખેડૂતનો જથ્થો લઈ લે, એના માટે જ અમારી વિનંતી